ભરૂચની એબીસી સર્કલ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ ચાલક દંપતીને અડફેટમાં લેતા મોપેડ પાછળ સવાર પત્નીનું મહિલા માર્ગ પર પટકાતા ડમ્પરના ટાયરો ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ અને પૌત્રનો બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી। ભરૂચમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ સાંજના સમયે અંકલેશ્વર તાલુકા બોરીદ્રાના પ્રતાપ કાલિદાસભાઈ વસાવા વરડિયા ખાતે રહેતી પોતાની પુત્રીના ઘરે ગયેલી પત્ની સવિતા પ્રતાપભાઈ વસાવાને મોપેડ લઈને આવ્યા હતા। તેઓએ મોપેડ પર પત્ની સવિતા અને પુત્ર પ્રિયંકાને લઈને અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા। આ સમયે એબીસી ચોકડી નજીક ટીમ કંપની પાસે પહોંચતા પાછલા માટેલા સાંઢની જેમ આવેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ સમયે આધેડની પાછળ બેઠેલા એક મહિલા રોડ તરફ માર્ગ પર પડતા ડમ્પરના તૂતિંગ ટાયરો તેના ઉપર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મોપેડ પર સવાર આધેડ અને તેમની સાથે રહેલો બાળક પણ માર્ગ પર પટકાતા તેમને પણ શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી। બનાવ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ મામલે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે।